હવે તો હજી બેસી જવાનું. રેલવે ટાઈમ થઈ ગયો. સોનો મોનો બગલ ઠેલો ગભા કરીને આ રેલગાડીનો ટાઈમ થઈ ગયો. રેલવે સ્ટેશન પહોંચ. જેવો આવ્યો એવો ને એવો જતો રે. તારે તારા બૈરા તો રે વાત કરી તે આવી ગયો હે કણીઓ. તો વાયકન તમને ભેગા થવા માટે અમે નહીં આયા હોવે, સમજ્યા? વાયકન ઓઈડી કરવા માટે આયા છીએ. ઓઈડી બનાવીને જ જવાનું છે. કાને તમે તો ભાગે જે આવ્યું છે લઈ લઈને બેસી ગયા છો બધા. તમને શરમ આવી જોઈએ લગી રે. ઓઈડી તો આજ હોય કઈ આજે નહીં થાય કાલે નહીં થાય. તારે જે તાની ફોડું પાડ દે જા હેડ ઉપર હેડ. તારો ઓફિસ તાર મુએ તારે કઈ ઓઈડી બનાવીને જ જઈશ તાને હોવે, સમજ્યા? તમે મને કેવા રોકો મુએ જોઉં તાને. સોનો મોનો તું પૈસા ને એટલે તારી હંગાત ધધા માથાકૂટ કરતા નહીં. અમે લગભગ અમે 2 જણા અહીંયા તું એકલો અહીંયા. આ પેલા ખૂણામાં જો અસર હરિયા વેટેલી પડી છે કાળી ભમડ જેવી. અલા એડા વાયા છે, એડા ને તો છે, એડા નહીં નેતા જા. ઓનો ઓનો તા અમે તાકીને બેહી જવું પડે છે કેજી. હા એક તો અમે કોમ થતો નહીં હોય વાત કરે તારવાથી નવરા છીએ અમે. તે તું તાર જાકે કાઢ્યા એડા વેણમાં તારે જવું હોય તો મારા માટે બે હીરો જઈ કને વાત કરે છે તો એડા વેણામાં ના આયા ગાળા સોખા કરવા એમ. આ તો કરો કે તાર જઈને. હવે કાર્યો થઈ ગયો ને તો મજૂરી કરી તડકા ખાય તાપતો ખેતરમાં મજૂરી કરા ને એ તડકાના લીધે કાર્ય થઈ ગયો. તારા ઘરે કોને કોઈ એસી હોલમાં ખોઈ રહ્યો તે ધોળો ધોળો હોય વાત કરી દે. તું એ નેલો હતો ને કોઈ રહેતો હતો ને ગામડામાં તારે એમથી ને વધારે કાર્ય હતો. આ તો હવે શહેરમાં જઈને તું ધોળો થઈ ગયો. અરે આમાં આઈ ગયા ઓય મને ખાલું હાલો પડું. અરે ભાઈ માતાજી ચોક છે હોય તો ખાલું હાલે હે. આ ખાલું લાજ્યું ને વાલું એટલે ધોળે આવ્યો હોય કરી નહીં પડતી. ભાઈ જગ્યા મોટી એટલે કે મારે મોટું ઘર થાય ને કે આપણે જેમ એના ઘર નહીં એ મોટું ઘર થાય. ચમ સાબારું થાય એમ તો. તમે તો જે આ ખાલું પડ્યું છે આ કાલે ઘર બનાવવાનું એટલે બનાવું બરાબર. અને તમે જેમ કહેતા હતા કે ભાઈ છે એટલે મારતો નહીં, લો હાથ ઉપાડતો ખબર પડે તમને. હોય પટકી આવું છું કે નહીં હોય કને હોય 2 ગોઠમડા ખવડાવું છું કે નહીં? તું કારંગડું ગોઠમડા ખાય વિચાર. મોટા ભાઈ છો એટલે હાથ નહીં ઉપાડતો તમને કહી દીધું હોય. અમે તો સંસ્કાર નહીં ભૂલ્યા, તમે સંસ્કાર ભૂલી જાવ છો. લઈને બેસી ગયા છો એટલે બાપાનું શરમ આવી જોઈએ તમને. એટલે એ દાડા અમે હાલતા હતા પેલી ઉઈરી ને કે તને હાલતા હતા પૂરી લે પણ તા કે અમારે નહીં લેવી અને હવે આવી જાય લ્યો. તે વખતે જરૂર નથી તો નથી લીધી, હવે જરૂર છે એટલે લેવી છે અમારે. એમ નહીં જેવડી ઉડી આવતા એટલી વધારે લેવી પડે હે. તાણ પછી આ તો તમારે આ મોટો ગાડીઓ જોહે ને આવડો મોટો ગાડીઓ જોહે ને. અમારે બધાને જો અમે બધે હરકત ચક નહીં. હા એ હરકી ચક નહીં ઉઈરી કોઈ ના લે આવી વાટકી જેવડી ઓયડી આલો તો વાત કરો છો તે. તો કોઈ અમાર તો તાર મોટા બંગલા થઈ ગયા. અમાર તો મોટા બંગલા છે. બંગલા પર બેઠો ડંગો મારીને હવે હજી ખવાનો જ નહીં. હવે પણ કડિયા બોલાય ને માપ લઈ સીધું પાયા ખોદવાનું ચાલુ કરી નાખો છો. હવે 2 દાડા ઓયડી ઊભી હલા પાયા ખોદો હલા પાયા તો આખા ભાગી આખા પાયા ખોદું તો ભાગજો ખબર પડે હોય કે ટોકા ભાગવા આયા છે. પાયા તારા ગોદવા તો ગોદ પાયા ગોદવા નહીં પાયા કહી ને હવે પેલો ખાટલો પડે. હા તે શું છે કેવા માંગો તમે? અદવા છે ના આવે છે હોય ને એની વહુની જેમ ખૂન ખૂન કરીને હસી રહ્યા હોતે. જેલો પડ્યો કાટલો પાયા કરી જાય. પાયાની વાત નહીં કરતો હોય. ખાટલા પાયા ઘડવા માટે નહીં આવ્યો. આ જમીનના એક ઘરના પાયા ખોદવા માટે આવ્યો છું. તમને લગી રહે શરમ નહીં આવતી? બૈરાની જેમ દોત કાઢી રહ્યા છો 2 જણા ઉભા કાર મુઠાવો. અને આ તને ખબર નહીં પડતી. હા બરોબર તો આયો ખબર નહીં પડતી ને. ખબર નહીં પડતી. ન્યાનો ભાઈ થઈને મોટા ભાઈને હોમો છૂટો આવી છે. એટલે આ સુરતમાં જે આખી સંસ્કૃતિ તો ભૂલી ગયો. અરે સંસ્કૃતિ જઈ તેલ લેવા તમે પેલા તો મારી ઉપર હાથ ચમ ઉપાડ્યો. આ નેનો હતો તારે તો મને મિલિક કદી ખાવાનું નતો ખાતો. ચીન કરી લાવતો હતા મને હાલતો. વાપરી લો. હવે તમે છે ને મોટા છો એટલે હું હાથ નહીં ઉપાડતો પણ હવે હાથ ઉપાડ્યો ને તો વિચાર કરજો અત્યારમાં ના કે હાથ કાપીને હાથમાં હાલ દઈશ. તને કહું કાર્યા વાપરી લે છે તું એ તને શરમ આવી જોઈએ. તને શરમ તાથી મોટો છું તું મને ધક્કા મારી રહ્યો છે. હવે અમે કાર્ય નહીં કરતા. નાના ભાઈ ને મોટા ભાઈ નાના ભાઈ સારું શીખવાડે. આવું કાર્ય કરે મોજ નહીં બોલે નહીં બોલાવું. તમે 2 જણા થઈને મને મારવા ઉપર આવી ગયા છો. તમને શરમ આવી જોઈએ. ઓવે કેસ કરીશ તમારા ઉપર, પોલીસ કેસ. હોવે કે મારી જમીન લઈ લીધી, મારી ડુહીની જમીન બધી પચાઈને બેઠા છે લોકો. હાલવા નહીં આવે. એક નાના પાડે કે હોય ઘરની થાય તો નહીં થાય. તેમ નહીં થાય ને તારા કીધું થશે બધું. જે કેસ કરવો ને જો જવું હોય ને જે થોડામાં જવું હોય પોલીસ ચોકીમાં જા કે રેલવે સ્ટેશનમાં જા કે બસ સ્ટેન્ડમાં જા. જે સ્ટેશનમાં જાવ એ સ્ટેશનમાં જતો જાય. પોલીસ આવશે ત્યાં ખબર પડશે, અત્યારે નહીં ખબર પડે. હો હું જમીન ઘર બનાવ્યા વગર હોય તો નહીં જવાનું. અરે પોલીસ ને બોલાય કે મિલિટરી ને બોલાય. અલ્યા ઓનામાં ઘણું ઉકાઈ ગયું. લાલ થઈ જાય
મારી પેશીઓ તો કરી બાપી તરસી થઈ છે હું વાડે દઉં પેશીઓ પાણી પી આવું ઓની વાદી માથું કૂટી નહીં અને તું એક બોલું કાઢીશ હોલમાં ક્ષેત્રમાં જતો હોય એકલો એકલો બેહી જતો મારે એડા બેસવાના છે આ તો મગજ વગરનો કશું ખબર પડતી નહીં. શહેરમાં જઈને સંસ્કૃતિ બધી ભૂલી ગયો મોટા ભાઈ ચીજ ના વાત કરવી કશું ખબર પડતી નહીં કરતા ગમત નહીં કોઈ ખરા ખરી નો ખેલ આવ્યો એટલે હેડ્યા છે ભેંસ પાવા હેડ્યા ને એક એડા વેણવા હેડ્યા છે ગાળે બાળે નહીં મળે ચમ નહીં મળે એટલે તમારે કીધું એમ થશે વાત કરો છો તો હા આવો રોમાજી આવો આયા ને રોમાજી આવો જયંતિલાલ ભાઈ કાંદા આવો ભયા આવો આવો રોમાજી આવો સારું કર્યું લ્યો આવો બેહો હવે બેહો તમે રોમાજી બોલાવીને આયા એમ ને બોલાવે તો પડે ને ગયા હતા દોડતા દોડતા રોમાજી બોલાવા ઓય કોઈ કાન જમીન નો એક પાયા ખોદી કાલ ઘર બનાવવાનું ચાલુ કરવાનું છે ઓય રોમાજીને બોલાવી કે મેં કોઈ ગુનો કર્યો તો ગુનો જ કરે છે ને હું કહો બોલે ને આવું પડે રોમાજી ભાઈએ ભાગ્ય થતો એ તો આલવો પડે કઈ તમારે તો સારા માટે બોલાવે છે મેં હું રોમાજી મને માપીને આલશે એ કઈ જમીન તારું સારું કરવાનું છે અમારે આજે હું જોઉં છું ને કેવું સારું કરો તમે બેહો રોમાજી ખુરશીમાં જો ભાઈ આપણે છે ને આજીવન પડવું બધું ખાઈ નાખવા માંગે છે જો ખરું કહું આજીવનમાં તમે મને જ્યાં આજીવન નાખો ને તારનો કશું કોઈ એવો કેસ નહીં લાવતા કે મારા શબ્દો બે કોઈક વાપરે આ ભાઈ સમજતો નહીં કોઈ વાતે અમે ઘણા સમજાવ્યા નહીં યાર એમની હમણાં આ પેલું તોફાન ના આવ્યું હમણાં વરસાદનું તોફાન નતું આવ્યું ઓય તાણે માવડા પેલો નાકામ નહીં આપણે મેલા નાકામ રહેતો ઓય એ એક આખો તાર રિક્ષા હાચી અને ઊંચો તો બરાબર એને વોચમેનની ઘરમાં ઊંચો હતો તે કોકનો કોક કાંકરો ઉડી અને આપણે એને ખાટલામાં પડ્યો ઊંચો તો એને તે એને બાયડીને હારી ને કે આ કાંકરાવાળી કી હતી કે મને આયા મને હારી ગઈ મન કે આ કાંકરો કનો છે નિવેડો કરો બેહો બેહો એટલે ભાઈ આમાં એમ આવા નિવેડા કરવા બોલાવે અમને આયા છે શું વાતમાં તમે મને બોલાયા કહેજો આ ભાઈ કે મારે હોય કરે છે ને મગજમારી કરે મારે વચ્ચે ઘર બનાવવું છે મંદિરની હોમ બરોબર મેં ઘણો સમજાયો પેલો તો લાલા તારી વહુ હંગાત લાવવાનું હતું તારી વહુ ન છે ને હું રહેતો દૂર આવતું હતું હવે હંગાત મજૂરી કરીને નફાનું હતું એ શું કહેતી હતી મારે તો કાંઈ ઘડીક થઈને કાંઈ પેન્ટ બુશર્ટ પહેરવાતું હોય છે મારે તો કાંઈ બજારમાં ફરવાતું હોય છે હવે ઘડી થઈ કે વાહમાં નાકામ રહો કે બધા ડોહા હોયથી હેડી લાજ કાઢવાનું થાય ને મારે બધું એવું નહીં ખપતું ત્યાં તો ભાઈ શહેરમાં જ આવું છે તો એ બધું શું કરવાનું હતું હોય આ શહેરમાં ગયો ને ધાનનો આ બૈરું લઈને શહેરમાં ગયો બરાબર સુરત ગયો ધાનનો બૈરા છે કે શું ચાવીઓ ભરી ને અલ્યા ઉભા રહેજો રોમાજી મનોજી ડોશીનો ફોન આવ્યો સ્પીકર ફોન કરું બોલતા નહીં તમે હા હા જો આ જો જોયું તમે જોયું ને તમે બૈરા વાળો તો આપણે રાખવાનું નહીં આપણે આદમી વિચારવાના કરો તમારી મેન વાત શું શકે અમન્યા ડુસી જો શું કે પેલો પેલી પાકડી વાળો લગીને મારું નામ નહીં આવડતી અને મારો સંસ્કાર આવા છે અને મને લગીને શીખવાડતો નહીં હોય મોટો છે તોય બધા કાળા કાળા થઈ બૈરાજ વાજે હું તમે યાર સમજો કે ભલા બધે લાલ ફે કાકડા કાળા થઈ તારે ગણ કે તું કોઈ ચમ આટલી ઘડા કોઈ પગલા લેવા નતો આવતો અને હવે આ બૈરાન કીધા જ આવ્યો છે તમે આગેવાન છો હું તમારી ઇજ્જત કરું છું બરોબર મને ભાગ આલવો પડે ના આલવો પડે કાયદેસર નો હા તે આલવો પડે ના પાડી તો મારા બધા હવનું કરીને બેસી ગયા છે મને લગી દે આઈકન ઓઈડી બનાવવાની જતા હું લાલા એ વખત તને ગમે એ મકાનનું કોક તો જગ્યા કરેલી છે આ તો શોખ આપણે પેલથી બધા ભાઈઓ વચ્ચે રાખેલો છે બરાબર હા તો તમારી વાત સાચી લો હું તમારું મન રાખું મને ઓઈડી ગમે તે જગ્યાએ મને ઓઈડી બની આલો જો મને જોયો એ ભેંસો પાવા ગયા એમ કઈ ગયા છે અરોબાજી અમે એને કીધું બરોબર કે તું અમારે તો રે મહિનો રે 15 દાડા રે 2 મહિના રે
તું તો તાર બહેરાને લઈને આવે ને તોય તારી ચિંતા કરવાની નહીં. તો આ ભાઈ મારો કોઈ એકલો બે જ થતો નહીં. વળી તો ભાઈએ ભાગ ના હાલે તો એમના ઘરે આવું છું ને તો ખાલી ઉપરલા સલ્લું આપણે બોલાવે છે, પછી મારે હમણાં ધંધે વર્ગી જાય છે. અમે એને ના રાખતા હોય તો બરોબર છે. આયા જો આવો આવો રોમાજી આવો આવો રોમ રોમ આય ભાઈ આય ભાઈ. હા પેલો ભાઈ ભાઈ આ આવવાની શું રાડ છે? તમે વાપર્યું કે ના વાપર્યું? ફોન આવ્યો એમનું. આ ભાઈ આયા હવે ભાગ લેવા ભાઈ રોમ ભાઈ. આ ભાઈ આપણે પેલા પેલી ફમે દેખાઈ દીધું હોય પેલું બાજુ લમણો વાળો. પેલી દેખાય. હા હા દેખાય દેખાય. હા, આ ભાઈ ઓય રહેતો તો એ વખતે એ ભાઈને બાપરા ઓયડી હાલતા હતા બરોબર છે. એટલે આ ભાઈ એમ કીધું કે મારે હાલ ઓયડી નહીં જોતી. પછી વાત આપણે મનુજી પૂછી જો. મનુજી આપણે કીધું કે ના કીધું? અમારે તો રહેવાનું. અને હવે શું કહેશે ખબર છે તમને? આ જે ચોક દેખાય છે કે નહીં ભાઈ, આ ચોકમાં જો આ માતાજીને આપણા ગરબા થાય છે, કોઈ ભજનો થાય છે, કોઈ બીજું કોઈ હોય તો પંગત હોય બે હા બરોબર જમણવાર થાય છે, હારા હારા કામ થતા હોય બરોબર. હવે આ ભાઈ એમ કહેશે કે મેં હોય કઈ ઘર બનાવ કે હેડો હવે ચોથી ઘર બનતું હોય છે કહેજો. અને તમે પેલા લાલાને ઘર આલી હતી, હાલ ખાલી પડ્યું છે? ખાલી પડી ખાલી પેલો પગલું રે હે હે પગલું. એ ભાઈ ભગાનું ક્ષેત્ર જે ક્ષેત્ર ખરું ને એને ઓયડી બનાવી દીધી હે. વાદી ગોમમાં જઈને ક્ષેત્રમાં રહેતો હતો એમ? હોવે તો એ ભગવાન પૂછવું પડે આપણે કે ભાઈ જો એવું ઈડી હાલતો હોય તો લાલન વળા ઉતરી જાય. આ તો મને એ રીતે ઓળી રહી એ મને હાલ દો. હે એ વાત સાચી જો કરી કયા ભાઈ, માટે રોબી એ ક્ષેત્રમાં રહેવા માંગતો હોય કે ભાઈ ગોમમાં મારે ઈડી છે એ હું લાલાને હાલ દઉં છું બરોબર છે બરોબર છે. રાજી ખુશીથી. હે ફેર વળી હું માજીશ નહીં. બરોબર બરોબર બરોબર. હા હા રોમભાઈ તમે ઓર હારો ઉતારે હો માર બેટું. આ વાત અમારા મગજમાં કેમ ના આવી મારી તો ઉડી? ચો થઈ ફોન કરી બોલાવું બોલા. ઈચ્છન ક્ષેત્રમ જો કપાસ નેદવા હા ફોન કરવા દે. બોલા આજ ના નિવેડો લે નહીં. જોજો મારો ફોન. હા માર બેટું લ્યો પેશો પાવા જેવો ને બધું ફોન એ વિહરી ગયો હોય હા, ને. હવે ભૂલી ગયા તા ફોન. ઉંમર થઈ ગઈ ને ભાઈ હવે નહીં યાદ રહેતું. તો ફોન કરજો પેલા પગલાં જલ્દી આવે. જલ્દી આવી જજો ફટોફટ ના તો ભાઈ જો ના પાડે એક જ જગ્યા તો છે જ રોમાજી. એટલે ભાઈ શાંતિ રાખ ને. આ તો ચોક આપણે સ્પેશિયલ બધાને રાખેલો છે. આમાં મકાન ના થાય. આખું બધું ચોક બધો વોકડો થઈ જાય યાર. પણ રોમાજી ના હાલત તો હેલો. વાત તો કોક તો કરું. તો છે ભાઈ ક્ષેત્ર પહોંચ્યો નેદવા બેજો. હવે એક કામ કરે કપાસ કાલ નેડજે. હાલ તું પાછો આવતો રે ભાઈ. આ ભાઈ રોમ ભાઈ આયા પાછો આય. પેલા લાલભાઈ હોય ઘર નહીં બનાવવાનું એનો કોક ઉકેલ રસ્તો ને હેરે તું પાછો આય. ખાઈ આવે હે આવશે એ તો દોડીને આવશે પા. તો લેવાનું છે. હા પણ લાલા ભાઈ આપણે થોડુંક નમતું રાખવું પડે. આપણા ભાઈઓ ભેગા સડા ખોડે ને સડા ખોઈ ના આવે. જો હવે જ્યાં હાલતા હતા ને તમે લીધું નહીં બરાબર છે. અને હવે તમે બળજબરીથી આપણે વાઈન પાટા છોડો કે મારા હાલ જોઈશે, હું તો વાય ચોકમાં હાલ તરત પાયા ખોદું, એવું થોડું ચાલે યાર. મારે રોમાજી એ છે જે ટાઈમે હું અહીંથી ગયો ને ત્યારે મારે મકાનની જરૂર નથી. હવે મારી ડોશી કહે છે કે મારે ઓયડીની જરૂર છે. મારે ચોકન ઉતરવાનું, ચોકન રહેવાનું, કુના ઘેર ખાવાનું, કુના ઘેર ઊંઘવાનું. તો એ તો પરદેશી પરદેશ ભાઈ. ગમે ત્યારે હાકે ઘંટા થો અને હાકે પટી દો ને તો તમારે અડધી તો વાય જ લાવવી પડે. આ ગમત. એટલા માટે તો એ ઓયડી બનાવવાનું વિચારું છું. તો એ વખત તમે મકાન હાલતા હતા, તમે માની લઈ લીધું હતો. પણ એ વખતે અમને આવો વિચાર નતો આવ્યો. નતું લીધું એ વખત આ લીધું તમે ના લીધું કયો. આ તમે માતાજી પલ્લી ફરવા નહીં આવતા હતા 12 મહિને? આ તે આવું છું ને એટલે જ કહું મારે અગવી પલ્લી ભરવી જ હવે આ નવરાત્રે. આગવી તો તને મૂકી પડી જાય. બધા ભૈયા ભેગો વચ્ચે બહેડાય. આગવી તો તું પલ્લી ભરી ગયો છે. આ માતાજી પલ્લે ખાતું જેવડું મોટું છે ખબર માતાનું. તમે જુઓ ને આયો તાનો પછી એક જ વાત લઈને મંડ્યો મારો ભાગ જો મારો ભાગ જો મારો ભાગ જો. ઉલડી કો એટલે અમે મોટા છીએ ને અમારો હપુચી મોન નહીં રાખતો. આ સનો સુરતમાં જઈને શહેરની સંસ્કૃતિ હા ગામડાની સંસ્કૃતિ ભૂલી ગયો અને શહેર જેવો થઈ ગયો કે શું કરવાનું. અરે રે ભગવાન ભગવાન. હવે તને વાત માની હોય ગમી હોય કે ભાઈ આ પેલા ભગાભાઈ વાળું ઘર છે તને અનુકૂળ આવતું હોય તો બધા ભૈયા ભેગા થઈ અને રાજીપેથી આલે. અને તે છતાંય તારા બૈરામ ફોન કરીને પૂછી લે કે ભાઈ એને તો જોયેલું જ છે 12 મહિને આવે છે એટલે મકાન તો જોયેલું જ છે. જોયેલું છે, હે જોયેલું છે. તારે બૈરાને પૂછવું હોય તો પૂછી લેતું કે ભાઈ બધા ભાઈઓ ભેગા થઈ અને આ રોમોજીએ કે સમાધાનમાં આવ્યા છે એનું મકાન આલે છે તે જો લેવું હોય તો હા, નકર ભાઈ એનો બીજો કોઈક રસ્તો કરવા પડે. પીને ભાઈ ભગો વળે હતો એ આવા રહ્યો એને આવા દઈને પૂછી લઈએ આપણે. હો આ જે પહેલા યાર પૂછવું પડે ભાઈ. એનું મકાન છે આપણે પૂછવું પડે. જો બળજબરીથી કોઈના ફાઈ લેવાની જરૂર નહીં કે બળજબરીથી કોઈને હાલવાની જરૂર નહીં. ના પી ના હે
બસ તમે ભાઈ ભાઈ ફૂલ્યા ભાઈ લડીને મેં હા રાજી ખુશી પેલા કડકો રોટલો ખો પણ હોજ પડે બધા ભેગા થઈને બેસીને આમ પેલા મેં પોચ મહેમાન આવ્યા હોય તો કોકને લાગવું તો કે ના બધા ભાઈઓ છે એક બાપને વસતા છીએ ભાઈ એક મગને બે ફાડીએ છીએ લડી શું કરી એની શું હતું બોલો હવે હવે આ વાત શું છે ખબર છે મેં ખેતરમાં પહોંચ્યો ને પાછો ફોન કર્યો હવે વાત એવી નીકળી છે કે તે ખેતરમાં મકાન કર્યું બરાબર છે હા રહેવા માટે હા ઓય. અને તારા પાકની હોય ઓયડી પડી છે તે જો આ લાલાને અમે હાલવા માગીએ છીએ તારા ઈચ્છા ખરી હાલવાની ઓય, ઘર નહીં આલું મારા ખર્ચે મેં મારું આખું ઘર બનાવી છે સિમેન્ટ પત્ર ઈટો બધો મારો ખર્ચો પડ્યા પૈસા હું એને ઓડી આલું મને ખર્ચો બધો હાલે તો હું ઓડી આલું હે એને તો પૈસા આલ્યો એ રૂપિયો મારે ઓડી બનવામાં એમને હું આલ દઉં ખર્ચો હાલે તો તારા હાલવાની ઈચ્છા ખરી ખર્ચો હાલે તો ભાઈ આલું તો આલું હવે તારા તો ભલા જ નહીં ખેતરમાં જહો દલાલી છે એને બે વેડા મોટા મોટા કર્યા છે અને 10 ભેંસો દોવે છે રોજ 20-25 લીટર તો દૂધ ભરાવે છે એટલે 10 દાડે મનુભાઈ કહેવાય ના તો આ હાથે કરીને આવા પતરામાં હાથ ખાલે છે તારી હજાર પગાર આવે છે ડેરીનો મને ખબર છે આવે છે સાચી વાત છે હે? ક્ષેત્રમાં મારું ઘર બનાવ્યું ધાબા વાળું હા પૈસી ટકી સુખી છે એમ તો પછી હા. ભગવાનની મહેરબાની છે ભૈયા દયા છે દયા ખર્ચો હાલે તો હું કરી રહ્યું આલું નકના આલું અરે લાલા ભાઈ શું છે કે આ ભાઈ કે ખર્ચો હાલે તો હું હાલું ચમ છે કે તારા ભાઈ થોડું બધી મુઠ્ઠી જે છે હોય તે હું માં ડોસીને પૂછી લઉં પૂછી લેજી ફોન કરી તારા ભાઈ પડે ડોશી વચ્ચે આવી ડોશી જો આ જેસન એ બધું આ બૈરાઈ વાળા કોણ ભરીને મિલ્યો ને કા હા ને કદી ઓલા મોજ પરથી મોચે ના ઉડાવના મોઢા ઉપર શીખ્યો હેડો મને આ ખબર જેસન આ બધી કારણ શીખ તમને કહું પ્રેમ લગ્ન કર્યા ને એટલે મને ખબર છે જો ફેરા ફરીને લઈ ગયો હોત ને તો પતિ પરમેશ્વર ગણવાનું એટલે હું તે દાડે લાવ્યો ને પહેણીને હા આટલે કુંકટ કાઢીને ઉભેલો ડોળા કાઢતા મને ખબર છે અરે ભાઈ મારી નહીં કાઢતી તાઈ કઈ કાઢે તો કે પછી અને પલ્લી ભરવા આવે ને તો આપણે બૈરા બધે ભેગા બેઠા હોય ને પેલે ખૂણામજી બેઠી હોય કયો શેટી નહીં પડતી નહીં પડતી કોઈને પડતી નહીં બૈરા ભેગી નહીં પડતી નહીં પડતી હવે હું શું કહેતો હતો ભાઈ લાજો કે ના લાજો શું થયું હલો આ રોમાજી આયા તા ગોમના આગેવાન હોય હે આ પેલી ઓયડી નથી પહેલાં આપણા ભાઈ આપણને આપવાની કહેતી કે આ ઓયડી તમે લઈ લેજો હા એ ઓયડી આપવાની કહે છે રોમાજી કે એ ઓયડી તમને આલી દઉં અને એકન તમે રહો આ તો કે માતાજીની જગ્યા છે એટલે એકન તો કે ઓયડી ના બનાવાય કે માતાજીનો ચોક ખુલ્લો રાખવો પડે ને કે ગરબા ગાવાના હોય માતાજીની પલ્લી ભરવાની હોય નહીં લે પણ રોમાજી આવ્યા છે ને રોમાજીનું થોડું મન રાખો હે આ ભગાભાઈ હવે ભગાભાઈ કહે છે કે મેં પતરા નાખ્યા એનો ખર્ચો આલો પછી 10,000 રૂપિયા તો કે હું તમને હાલ દઉં ઓયડી એમ કહે છે શું કરું ના નહીં લેવી હા તો લો હું રોમાજીને આલું વાત કરવા બસ તું તો વાત કર લે રોમાજી જોડે લો રોમાજી વાત કરજો હલો તો બધા આ તો વાત છે ને આપણા કુટુંબમાં આ તો કોઈ કવા જેવી કહેવાય આવું વાત બહાર ના આવી જોઈએ કે ભાઈઓ એક મકાન બોલે થઈને લડવાના ઝઘડા ભેગા કર્યા છે તો આ ઘરનું ઘર છે કોઈ પારકું છે નહીં અને તમે જમી આ કીધું ને કે મંદિર આગળ મકાન કરવાનું એ તો આપણા તમને કી નહીં ખબર તમે વર્ષે આવો છો આપણા ઘરના કેટલા બધા ભેગા થાય 200 મોણો ભેગું થાય ને એક થાળી આપણે પચાવી લેશે માતાજીની કહો પલ્લી વખત હવે એ જગ્યા હોકડી જાય એના કરતાં તમે માની તો એટલે 2 માળ કંઈ નાખો કોણ ના પાડે છે તો તમારા હાથે 2 માળનું કંઈ નાખો અને એને રાજી ખુશી ઓય રહેવા આવવું હોય તો ઓય રહેવા આ તો રોચો ના પાડી અમે જો તમને કાઢી મળે તમે શહેરમાં જો કહો તો તમારે કમાવતા આવું તો તમે શહેરમાં જેલો છો હાલો હા હા પાડો મોટા ભાઈ જોડે વાત કરવી છે હવે તારા પણ તું એ બે બાજુ બોલી રહી છે કે તને ઘડી કોમ બોલે ઘડી કોમ બોલે મને હરખો કરે છે ભાઈએ ભાગ રે ઓવે ભાઈએ ભેગું રહેવું પડે તારે ઠીક છે એવું બેઠી ઓર્ડર કરી રહી છે તામો શરમ નહીં આવતી લે આલુ લો વહુ બેટા મોની જો આ જે સન પેલું આપણે છેલ્લી જૂની ઓયડી રહી ને ભાઈ ભગા ભાઈ રે એ ઓયડી અમે તમને હાલ દઈએ બરોબર છે એમને ખેતરમાં તૈયાર પાકું મકાન બનાવી દીધું એટલે જલસા બંધ જિંદગી જાય છે
તમે તમારી એ વિડીયોમાં રાજી ખુશીથી રહો અને અમે ક્યારે ક્યારે ભાઈ છીએ ને એને હે ને બહુ હમશે બરોબર અમારે વધારવાની કોશિશ ના કરશો અને તમે અમારા સંગત હંપી રહો બરોબર છે હો અમે તો રોમ લક્ષ્મણ ભરત ને શત્રુઘ્ન આવી રીતના ચાર ભાઈ છીએ હંપી રહીએ અને અમે ને હંપી રહેવા દો બરોબર છે અમારા એક મગની બે ફાડો છીએ અમે બધાય હો હા મંજૂર છે લો મંજૂર છે મંજૂર છે મંજૂર છે મંજૂર છે લ્યો કંટાળે આવે હલો હારું મેલ હેડ હા હું તાને તો લાલાભાઈ પટી ગયું ભયા હવે પટી ગયો મજા આપણે લઈ લઈશું ઓયડી અને તમને ભાઈ રાજી ને તમે જે ખર્ચો થશે ને આપણે આપી દઈશું તમારા જે ખર્ચો છે ને રાજી ખુશીથી હવાયો હાલ છે તમે 10,000 કહો છો ને પેલા તો રાજી ખુશી 2,000 અરે બતાવે 15,000 રૂપિયા હું તમને હાલ દઈશ બસ પછી રાજી હા પૈસા આલી દેજો પૈરા અત્યારે આપણે હાલ દઈશું હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા